તો કતારગામના એમએલએ વિનુ બોરડિયાએ નાણાં પ્રધાનને પત્ર લખ્યો છે। દર્દીના કોક્લિયર ઇમ્પ્લાન્ટ ખર્ચમાં જીએસટી નાબૂદ કે ઓછું કરવાની ભલામણ કરવામાં આવી છે। ઇમ્પ્લાન્ટના પાર્ટ્સ પર લાગતો 18% જીએસટી નાબૂદ અથવા ઓછું કરવાની રજૂઆત કરી છે ધારાસભ્યએ। પ્રોસેસર, બેટરી ચાર્જર, કેબલ કોઇલ સહિતના પાર્ટ્સમાં 18% જીએસટી લાગુ થાય છે અને 90% દર્દીઓની સંખ્યા મધ્યમ અને ગરીબ વર્ગની છે અને બાળકો માટે માનવતા રૂપે સરકાર મદદ કરે તેવી ભલામણ ધારાસભ્યએ કરી છે। આપને જણાવી દઈએ કે કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે અવાજને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે। તેનો એક ભાગ ઓપરેશનથી કાનમાં ફિટ કરવામાં આવે છે જ્યારે બીજો ભાગ કાનની પાછળ લગાડવામાં આવે છે। કતારગામના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા તરફથી મુખ્યમંત્રી અને જે કનુભાઈ દેસાઈ છે તેમને પત્ર લખવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર જે કાનના ઓપરેશનો થતા હોય છે ને જે મશીનને લઈને જે જીએસટી લાગતો હોય છે તે નાબૂદ કરવા અથવા તો તેને સ્લેબ છે તે ઓછો કરવા માટેની જે ભલામણ કરી છે। તો આપણી સાથે વિનુભાઈ મોરડિયા જોડાયા છે, તેમની સાથે સીધી વાત કરીશું। સાહેબ, આપના દ્વારા એક પત્ર લખાયો છે, શું પત્રની અંદર ઉલ્લેખ છે અને તેની પાછળનો હેતુ શું છે? ગુજરાતમાં જે નાના બાળકો છે એ બાળકોને કોક્લિયર પ્લાન્ટ કહેવાય, આમ આપણે કાનમાં સાંભળવા માટેના મશીન યંત્ર, એ નાના બાળકો માટે એ સરકારી યોજનામાંથી માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને 1 વર્ષ પહેલાં મેં પત્ર લખ્યો હતો અને આ લોકોનું જે ગ્રુપ છે, જે બાળકોના વાલીઓ, એ લોકો માનની ઋષિકેશભાઈને ને મુખ્યમંત્રીને જે તે સમયે મળેલા અને એ ગયા વીકમાં એમનો પરિપત્ર એનું કામ થયું અને જાહેરાત કરવામાં આવી છે। પરંતુ સાથે સાથે એમની રજૂઆત મારા ધ્યાન ઉપર મૂકવામાં આવી કે આ પ્લાન્ટના એની વોરંટી પૂરી થઈ જાય ત્યારબાદ જે એનું મેન્ટેનન્સ કરવામાં આવે, જેવું કે ચાર્જર બેટરી હોય, એનું મિક્સર મશીન હોય, એનો કેબલ હોય, આવા વગેરે અંદરના પ્લાન્ટ અંદર જે મશીન છે એના સ્પાર્ટ એની ઉપર જે ખરીદવાનું થાય જે તે સમયે પછી, તો એવા સમયે એની ઉપર હાલ જીએસટી દર 18% જેટલો છે। એમની રજૂઆત મારા ધ્યાન ઉપર મને યોગ્ય લાગતા મેં પત્ર માનની મુખ્યમંત્રીશ્રી અને માનની નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈને રૂબરૂમાં પણ મળી અને રજૂઆત કરી અને પત્ર આપ્યો છે અને ધ્યાન ઉપર લાવ્યા છે સરકારમાં કે આમાંથી બાળકો માટે જે આ મશીનો વપરાય છે, જે નાના નાના બાળકો છે, જે ભગવાનનું સ્વરૂપ છે, એ લોકો માટે